નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના માલિકા ગામથી વડલા 4 તરફ જવાના રસ્તા ઉપર આવેલો સુખડીના ડેમની અંદર દરરોજ એકાદ વાહન તણાઈ જવાના એટલે કે લપસી પડવાના બનાવો બનવા પામી રહ્યા છે। આ રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી વાહનો લપસી જતા રોડ નીચે ઉતરી જાય છે, તેમ છતાં આ રોડને વેસ્ટવેરથી ઉપર લેવામાં આવતો નથી। લખતર તાલુકાના માલિકાથી વડલા 4 તરફ જવાના રસ્તા ઉપર સુખડીનો ડેમ આવેલો છે। આ જે ડેમ છે તેના વેસ્ટવેર પાસેથી તે રોડ પસાર થાય છે અને આ રોડ ઉપર લીલ વળી જાય છે। તેના કારણે અવારનવાર એટલે કે દરરોજ એકાદું વાહન તો લપસીને પડી જાય છે, જ્યારે વાહન ચાલકો જીવના જોખે પોતાનું વાહન લઈ અને અહીંથી પસાર થાય છે। આ રોડ ઉપર કેટલા દિવસ આવી રીતના પાણી વહેતું રહેશે તે નક્કી નથી, ત્યારે આ રોડ પર આવા બનાવ બની રહ્યા છે। ત્યારે એક યુટિલિટી કાર જે છે તે આ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ રોડ પરથી આ જે યુટિલિટી કાર છે તે લપસીને રોડની નીચે ઉતરી ગઈ હતી અને જેસીબીને બોલાવી અને તેને બહાર કાઢવાની ફરજ પડી હતી। આ જગ્યાએ છેલ્લા ઘણા સમયથી દરરોજ એકાદું વાહન લપસી પડવાના બનાવ બને છે। છેલ્લા ઘણા વર્ષોથી લોકો દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે આ જે રોડ છે તે વેસ્ટવેરનો જે લેવલ છે તેના કરતાં ઉપરથી બનાવવામાં આવે, તો જ આ જે બનાવો બની રહ્યા છે તે ઘટનાક્રમ બનતો અટકે।